વિદ્યાર્થી મિત્રો 24,700 ભરતી મુદ્દે યુવરાજસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન લેખિતમાં સત્તાવાર માહિતી આપવા સરકારને જણાવ્યું છે। મિત્રો યુવરાજસિંહ ભરતી મુદ્દે શું બોલ્યા છે, તેમને શું સરકાર દ્વારા માહિતી છે આપવાનું તેમને જણાવવામાં આવ્યું છે અને મિત્રો ક્યાં સુધીમાં સરકાર છે એ ભરતી કરવાના છે ને એ યુવરાજસિંહ જાડેજા દ્વારા આપેલું મહત્વનું નિવેદન આપણે જાણવાના છીએ। વિડીયો છે મિત્રો અંત સુધી જાણજો। યુવરાજસિંહ જાડેજાનું શું મહત્વનું નિવેદન છે, કંઈ ના કંઈ યુવા નેતા છે એ સૌના હિતમાં આ પ્રશ્ન ઉઠાવતા હોય છે। આ મિત્રો મહત્વનો અપડેટ શું છે એના પહેલાં આપણી ચેનલ ઉપર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ પર જોઈન જરૂરથી કરી નાખો। મિત્રો આવી જ તમને પલ પલની અપડેટ છે આપણી ચેનલના થ્રુ તમને જોવા મળી જશે। તો મિત્રો શિક્ષણ વિભાગનું સત્તાવાર જાહેરાત કરે એવું યુવરાજસિંહ જાડેજા દ્વારા અહીંયા તમને નિવેદન છે જોવા મળી રહ્યું છે, સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। બીજી માહિતી આપી છે કે જાહેરાત માત્ર જાહેરાત ના રહે તે માટે જરૂરી છે કે આવા મુદ્દાઓ છે ઉઠાવવામાં આવે। સરકાર છે સત્તાવાર વેબસાઇટ ઉપર એની ભરતીની નોટિફિકેશન સાથે ફૂલ જાહેરાત કરે ત્યારે માનવામાં આવે। મિત્રો અત્યાર સુધીમાં સરકાર ઉપર કોઈને પણ ભરોસો નથી, જેના કારણથી આવા પ્રશ્નો છે હવે ઊભા થઈ રહ્યા છે। તો તમે જોઈ રહ્યા છો કે યુવરાજસિંહ જાડેજાએ કીધું છે કે સત્તાવાર છે માહિતી છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવે, જેથી તમામ ઉમેદવારોના મનમાં જે સવાલો ચાલી રહ્યા છે, જે ગૂંથણામણ ચાલી રહી છે એ દૂર થાય। બાકી મિત્રો ઓફિશિયલ થ્રુ અપડેટ હવે મળે છે, જણાવવામાં આવે। ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન।